વ્યસ્ત હોય બધાય અને જિંદગીમાં મસ્ત રહ્યો બધાય આવી ભગવાનની ભોળાનાથની પ્રાર્થના છે. તો હું એક મારા ચેનલમાં એક વિડીયો મૂકી કે જે મારા મામાનો દીકરો છે કે બધાની અનેક દેહમાં એ મોકલે છોકરાઓની. તો આ વિડીયો તમે જોજો બધાય અને ગૌર કરજો કે આપણો તો વિષય જ અલગ છે, પણ આ કોઈનું સારું થતું હોય જો અને કોઈ જે શકતું હોય વિદેશમાં અને વિદેશમાં કમાઈ શકતું હોય તો એ હાટું થઈને આ વિડીયો હું આ મૂકા. તો કોઈની પણ જવું હોય લેડીઝ જેન્ટ્સ બધા હાલે અને એમાં વય મર્યાદાને બધું ભાઈ તમને સમજાવીએ કે મારા મામાનો દીકરો છે એ. તો અમે મામા ફૂઈના ભાંડરડા થઈએ. તો તમે જોજો આ વિડીયો અને કોઈની પણ જવું હોય તો ભાઈનું ગામ પણ આપણી નજીક પડે, આથી પોરબંદરથી કુણવદર આર્યું બાજુમાં જ છે, એની નંબર પણ આપેલ છે. અને કોઈ ભૂખ્યો દુખ્યો માણસ ને કે કોઈના પૈસા ખાઈ જાય તો તમે થોડોક વિશ્વાસ કરે, કામમાં થોડુંક વહેલા મોડું થતું હોય પણ એ તો સરકારી કામ રહ્યા એટલી થતું હોય તો તમે કોઈની પણ વિદેશ જવું હોય તો આ વિડીયો આગળ તમે એનો જોતા રહીજો. થોડોક એના ફાર્મનો મેલ્યો, ઘોડા છે, ગાયું છે, કંઈ ઘટતું નહીં તો એટલું બધું છે. એના પણ 2 દીકરાઓને વેજા આવે ગઈ, હમણાં એ પણ વ્યાજા છે એના દીકરા પણ. તો તમારે કોઈની જવું હોય તો દીકરીઓ કે દીકરા જે કોઈની જવું હોય કે વિદેશ કમાવા માગતા હોય તો તમે જે હગો અને ભાઈનો કોન્ટેક નંબર આમાં એની પોતાને મોઢેથી આપેલ છે તો તમે જરૂર કોન્ટેક કરે હગો. અને 50 જ વ્યક્તિ જોઈએ તો 35 હપ્તા થઈ ગયા, એટલે 15 હપ્તા થઈ ગયા ને 35 હક ઘટે તો વહેલા એ પહેલાં તો ગમે એણે જવું હોય તો એનો સીધો કોન્ટેક તમે કરે શકો. તો આગળ એનો બધાય વિડીયો જોતા રહીજો. અને એના પણ આમાં 2 ચેનલ છે, ગીર ગાય છે અને બીજું છે અર્જુન ફેશન. ગીર ગાય છે એ હિન્દીમાં છે અને અર્જુન ફેશન છે એ ગુજરાતીમાં છે. તો કોઈની પણ પશુ વિશે માહિતી જોતી હોય કે કોઈની લેવા હોય પશુ તો પણ હેલું પડે તો એના ચેનલ પર જોતા રહીજો. જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારું ઘોડાઓનું ફાર્મ છે, અહીંયા મહાદેવ છે, 12 ઘોડા છે અને ઘોડા થઈને 12, 5 વસેરા ને 5 મોટી ઘોડીઓ. ત્યાં અમારું ફાર્મ છે અને આ અમારું ફાર્મ છે. ભાઈ જો અમારી આન બાન ને ચાન આલિશાન ઊભી છે ને આલિશાન. પછી આ લક્ષ્મી છે, પછી અમારા તુફાન બાબુ આ 2 વર્ષ અને 2.5 મહિનાનો થયો અને 1,51,00,000 માગ્યો હતો. 14 મહિનાનો હતો તેથી, પણ આપણે દીધો નથી, વેચતાય નથી. 10-15 કરોડ આવે ને એ દેવ નગર ભલે ઊભો હોય ઘણા વેચાણા. તમને તો એમ થતું હોય કે ખોટું બોલે, દેવ કરીને વસેરો ગયા, દેવ કરીને ઘોડો વેચાણો હતો 11 કરોડ ને 51 લાખ. પછી અમારે નુકરો દો નગર તમારે ટ્રાય કરી લેજો. આપણા મોબાઈલ નંબર છે 9852 053 રામભાઈ સિસોદિયા નામ છે. 1,51,00,000 માગજો તુફાન દેવે. શું કહું તમને એમ થતું હોય કે ફાકા મારે એવું છે ભાઈ. પાસે જો આ મહાદેવ છે, આના એટલા આપે તો આપી દઈએ. આ એનાથી 10 થી મોટો બ્લેક ગુડાઉનો. પછી આ ખબર છે, આ પણ અમારે તેજરૂપ ખબર છે. પછી એની બાજુમાં આ પણ ખબર છે. પછી અમારા આલિશાન વસેરા હે, આખોરા અભિજીત વસેરા અંદર હે. એની માં સર્વિસ સ્ટેશન ઉપર સર્વિસ થવા ગઈ. એનું સર્વિસ સ્ટેશન છે, અહીંયા માખી મારવાનું મશીન હે, અહીંયા જોગાણ પીડ્યા અને બધી ને લક્ષ્મી અહીંયા જો સર્વિસ થાય, અહીંયા સર્વિસ સ્ટેશન હે. જો એમ શેમ્પુ બેમ્પુ મારી કમ્પ્લેટ રાખે. જો અમને કદા પૂસડા હે ને એમાં બાયુનાથી મોવારા બગડી જાય એટલે એવું હે ભાઈ. આ અમારું ફાર્મ છે. આપણે મારે હજી તો આમ ગાયું ઘણી હે, 50 ગાયું હે, ગીર ને કાંકરે, બળદું હે, કુકડા હે, કૂતરા હે. જમીન છે 100 વીઘા, એમ તો ઘણું હોય. વવાય તો એમ 50 વીઘા, 45 વીઘા, 5 વીઘામાં આના બધા ગૌસરા. બાકી આ આપણી ઓફિસ
એને આ આપણી ઓફિસ જો ગામડા વાળાઓની આવી ઓફિસ હોય, એને ગામડા વાળાઓની આવી ઓફિસ હોય ભાઈ. ક્યાં ક્યાં દેશમાં મોકલીએ ને એ પણ તમને કહીએ. આ લાતવિયા યુરોપનો દેશ છે. લાતવિયા વર્ક પરમિટ નોકરીની સ્થિતિ MAG વેલ્ડર એટલે વેલ્ડર જોઈએ આમાં ભાઈ. પગાર છે કલાકના 8 યુરો પગાર, એટલે 1 લાખ ને કંઈક 60,000 70,000 એવો 80,000 લગભગ થાય એક ને, એ 22 દીનો. અને દર મહિનાની કલાક 240 તમારે કામ કરવાનું. ખોરાક પ્રદાન કરેલ નથી, આવાસ પ્રદાન કરેલ છે, ખાલી રહેવાનું તમને આપશે, જમવાનું નહીં આપે. પછી આમાં ચૂકવણી યોજના કુલ કિંમત છે 7.5 લાખ. ઓછા પૈસા હોય ને એનાથી આમાં જવાય. તમે કાગળિયા આપો ને, દસ્તાવેજ કમ્પ્લીટ હોય ને, તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી એ બધા તૈયાર હોય ને, તો અહીંયા તમારે પહેલાં 1 લાખ રૂપિયા આપવાનો. પછી ઓફર લેટર આવે ત્યારે ₹1 લાખ, પછી વર્ક પરમિટ આવે ત્યારે 1,50,000, અને વિઝા જ્યારે આવે છે વિઝા એગ્રીમેન્ટ વિમોન બધું ઓનલાઈન બતાવે તાર તમારે 4 લાખ ભરવાના. આમાં ટોટલ 7.5 લાખ રૂપિયા છે. કેટલા? 2 3 હા 4,50,000. અને વિઝા ઇનકાર કરવામાં છે ને 1,050 યુરો કપાય, એટલે ₹1 લાખ કપાય જો તમારી મેરા રિફંડ પાત્ર નથી. અને મહિનાથી 2 મહિનાની અંદર તમારું કામ થઈ જાય. મારું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ ગુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. મોબાઈલ નંબર છે 98 252 053 89. પછી આ શાંતિબેન છે ને એ મારી બેનબા થાય, ફઈબાની દીકરી થાય ને, એના ઓલામાં મુખ છે. અને આપણા ઓલામાં તમારે જોવો હોય ને આપણો ઇતિહાસ, તો પણ અર્જુન ફેશન 777 કરજો. હું અર્જુન ફેશન 777. અને હિન્દી સાંભળવી હોય તો ગીર ગાય 53 અને કોઈને પણ જવું હોય ને તો ભાઈ આપણને ફોન કરજો. આ તમારા કંઈ પૈસા ખાઈ જવા હટું નહીં. આપણે તો ખાલી એક વટ પકડ્યો કે 1000 જણાને મોકલી દેવા. આપણે ભણેલા નથી, પણ અમારી એજન્સી છે ને યુરોપમાં છે, એટલે એ કોઈ દી ખોટું કરે નહીં. યાર અમારી એજન્સી યુરોપમાં છે, ન દિલ્હી ન મુંબઈ, એટલે આમાં ટાઈમ લાગે. ટાઈમની કંઈ ફિક્સ ન હોય. કારક 2-3 મહિનામાં થઈ જાય ને, કારક 5 મહિના 6 મહિના થઈ જાય. પછી આ નોર્વેમાં પગાર જોરદાર છે ભાઈ. નોર્વે લંડનનું પણ કંઈ ના આવે ને એવો દેશ છે. આ નાટોનો યુરોપનો દેશ છે. અને ખરેખર આમાં ગા જેવું. અને આમાં મારે 50 જણા જોઈએ, નકર તો એમ તો થઈ ગયા 15 જણા, પણ હજી મારે ઘટે 35 જણા ઘટે. એટલે આ શાંતિબેનને કીધું આ વિડીયો મોકો, એટલે તમારા ઓલામાં કોઈ ગરીબ માણસ હોય તો જઈ શકે. અમારા બેન થાય, ભાઈની દીકરી બેન થાય, એટલે એનું પણ કંઈ સનાતન સતવાણી એવું નામ છે, એ પણ જોજો ને બહુ સારું ઓલું કરે. અને નોર્વે હું તમને સંભળાવી દઉં. નોર્વેમાં પગાર ને હું કામ કરવાનું. નોર્વે વર્ક પરમિટ છે, જોબ કેટેગરી ફિશ ફેક્ટરીનો કામદાર, એટલે માછલી પકડવાવાળા હોય આપણે ખારવા તો પણ હાલે, એ પણ હાલશે. હારામાણા મુસલમાન હોય તો પણ હાલશે, એવું કંઈ નથી. હારામાણા જોઈએ ઓરિજિનલ હિન્દુસ્તાની. પછી ઓઇલ ડેપો, એમાં કામદાર જો. ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપ, એનો ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપમાં પણ માણસો જોઈએ. પછી વેર હાઉસ વર્કર. વેર હાઉસ એટલે ગોડાઉન. શું હોય દેશી ભાષામાં આપણે ગોડાઉન. ત્યાં કોઈ માલ આવે તો એનું પેકિંગ કરવાનું હોય, પેકિંગ કરીને કોઈ ગાડીમાં ભરવાનું હોય, કોઈ સાફસૂફ કરવાનું હોય, એને વેર હાઉસ કહેવાય. આપણે દેશી ભાષામાં માલ ઉતારવો ને ચડાવવો ને ગોડાઉન કહીએ વેર હાઉસમાં. અને પછી જોઈએ ડ્રાઈવરો, ટ્રક ડ્રાઈવર, મોટી ડ્રાઈવર હોય ને, એ 4 ડ્રાઈવરો થઈ ગયા. જો કે હજી એને પૈસા નથી આપ્યા, પૈસા આપે એ પછી જ આપણે તો કહીએ ને. એમાં પગાર કેટલો છે ને એ હું તમને કહું. પગાર છે 3,000 યુરો 1 મહિનાનો. કેટલા? 1 મહિનાનો 3,000 યુરો, અને એ 22 દીના. ખાસ ધ્યાન રાખજો. 4 રવિવારની રજા હોય, 4 શનિવાર રજા હોય. પછી તમને ઓવર ટાઈમના પૈસા અલગ આપશે, 1.5 પગાર આપે. અને 4 શનિવાર 4 રવિવાર કામ કરો ને તોય 1.5 પગાર આપે. અને આ 3,000 યુરો એટલે એના 2,92,000 અટાણે હાલે. 92 રૂપિયા ભાવ. 1000 યુરો હોય ને તો 92,000 થાય દેશી ભાષામાં. એટલે એના તમે ગુણ્યા કરો ને, 3,000 યુરો ગુણ્યા એટલે 2,74,000 થાય. અટાણે 94 રૂપિયા ક્યાંક આનો ભાવ હોય. ત્યાં 96 હોય, 95 હોય, રૂપિયો વધઘટ થતો હોય.
પછી આમાં ક્યાં ક્યાં દેશના હાલે ને એ હું તમને કહું. પગાર 3000 યુરો આશરે મહિને. રાષ્ટ્રીય ભારત, નેપાળ, શ્રીલંકા અને ઇજિપ્ત. આ ત્યાંના ગમે એ માણસો હાલે. પછી ઉંમર મર્યાદા તમને કહું. ઉંમર મર્યાદા છે 23 થી 45. પછી લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે આમાં. કામનો કરાર 1 વર્ષ, 1 વર્ષની વિઝા આવે. 1 વર્ષ પછી તમને ત્યાં રિન્યુ થઈ જાય અને 2 વર્ષ નહીં 5 વર્ષ પછી તમને ત્યાં નાગરિકતા આપી દે, PR આપી દે. અને 4 થી 5 મહિનામાં તમારે ત્યાં વિઝિટિંગ કાર્ડ આવી જાય ને એટલે તમને ઘરવાળીને તેડાવી શકો. 1,00,000-1.5 લાખનો ખર્ચો આવે ઘરવાળીને છોકરા. અને છોકરા 18 વર્ષથી ઉંમર નાની હોય છે, એથી મોટા હોય તો ન તેડાવી શકો. તેડાવી શકો પણ પછી એના પૈસા ભરવા પડે. અમને નિવેદ કરો નહીં. કામનો કરાર 1 વર્ષ. રહેઠાણ કંપની દ્વારા આપવામાં આવે છે, ખોરાક કંપની દ્વારા આપવામાં આવે છે, પરિવહન કંપની દ્વારા આપવામાં આવે. એટલે ખાવા પીવાનું, રહેવાનું, જમવાનું અને ટ્રાન્સપોર્ટિંગ બધું કંપની આપે. તમારે કાંઈ ખર્ચો જ નથી, ખાલી લુગડા જ લેવાના. કોલગેટ ન લેવાય. એમાં ક્યાંક લીંબડો હોય દાંતણ કાપીને કરી લેવાય. મસ્ત દાંતણી થાય, દાંતી ન પડે, માંદાઈ ન પડે. અને જરૂરી દસ્તાવેજ પાસપોર્ટના આગળ પાછળનું પાનું, ફોટા અને સીવી અમે બનાવી દઈએ. સીવી તમને આવડે નહીં, ખબર ન હોય. અને 3 ફોટા. શૈક્ષણિક દસ્તાવેજ એટલે નિહારનો દાખલો. કુલ કિંમત કામની છે 10 લાખ રૂપિયા. કેટલા? 10 લાખ. દસ્તાવેજો સાથે 1.5 લાખ રૂપિયા તમારે અટાણે આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી, પાસપોર્ટ, આગળ પાછળનું પાનું પાસપોર્ટનું અને 3 ફોટા મોકલો ને પછી તમે પાસ થાવ ને એમાં કે હા ભાઈ આ કાગળી હાલ છે તો 1,50,000 મોકલવાના તમારે, તો જ તમારે રજીસ્ટર થાય. પછી વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ રૂપિયા અને વિઝા ગ્રાન્ટ પછી 4,50,000 રૂપિયા. ટોટલ આમાં 10 લાખ છે પણ તમારે 10 લાખ ઉપર ગણીને હાલવાનું. આપણે આમાં એક રજીસ્ટર કરાવીએ એને આપણે રોટરી કરાવીએ 1200 રૂપિયાની. પછી આપણે દિલ્હી સબમિટ કરવા જવાનું હોય, કાંઈ તમે અહીંથી કપડાં લઈને 2-5 હજાર ભેરા લઈને જાઓ તો એવું હે ભાઈ. અને આમાં ગયા જેવું હે ભાઈ, એના આમાં ગયા જેવું હે. અને આપણા મોબાઈલ નંબર છે 9852 05389. રામભાઈ સિસોદિયા નામ છે અને અમારી ચાપ છે ગોઢાણીયા. બાકી તો એમ તો અમે સિસોદિયા છે રાજસ્થાનના. અને આ પૈસા ખાવા હાટું નથી કોઈને ભાઈ વિડીયો બનાવતા. આપણે આમ 50,000 રૂપિયા જ જડે. આપણે કંઈ ઘટતું નથી. 100 વીઘા જમીન ને 12 ઘોડા ને ટ્રેક્ટરું, 4 વ્હીલું ને આપણે કંઈ ઘટતું નથી ને આપણે ભણવા ગયા નથી. અને આ તો આપણા એક પૈસા ખાઈ ગયા હતા ને એટલે આપણે એક ભટકી ગયા એવા ને આપણે કીધું કે ભાઈ 1000 જણા લંડન આપણે વિદેશ મોકલી દઈએ. પછી કેનેડા છે, લંડન છે, 11 દેશમાં આપણી એજન્સી મોકલે. યુરોપમાં આપણી એજન્સી છે ને એ પણ પોલેન્ડમાં. એટલે એ કોઈ દી પોલેન્ડ વાળા અંગ્રેજી કોઈ દી ખોટું કરે જ નહીં. એક મુસલમાન એમાં પાર્ટનર છે ને એક અંગ્રેજ, એટલે એ અહીંથી તેડાવે. અને આપણા મોબાઈલ નંબર 9852 05389. ઘટતું શાંતિબેન બોલી દેશે. મારી ફઈની દીકરી થાય. જો અમે ખોટું કરતા હોય ને ખોટું ઓલું કરતા હોય તો એની ચેનલમાં વિડીયો ન મોકલીએ. તમારા પૈસાઓની ગેરંટી, 1 રૂપિયો ન જાય. હા, વહેલા મોડું થાય, એના વહેલા મોડું થાય તમારે. ને આમાં ખરેખર નોર્વેમાં 4 લાખ સુધી તમે કામ કરો ને તો પગાર આવે. બાકી કામ ન કરો તો ભાઈ કંઈ ના આપે. તમારો બાપી તમને ન રાખે. અને આ 10 લાખ 10.5 લાખ એટલે કાંઈ ન કહેવાય. લંડન ને જાઉં 45-50 લાખ લઈને પછી અહીંયા ભિખારીને જે રખડવું. અને આ લંડનનું આની પાસે કાંઈ ના આવે. આ લંડન ને બાજુમાં જ છે. હા, ને શરદી પડે, ટાઈડ પડે. એટલે એવું હે ભાઈ. વિડીયો જરાક લાંબો થઈ જાય એટલે કોઈને જવું હોય તો આ કહેજો.